ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની ચૂંટણી યતિન ઓઝા બન્યા જીએચએએના નવા પ્રમુખ। ઉપપ્રમુખ પદે પૃથ્વીરાજસિંહ જાડેજાની જીત, જીએચએએના સેક્રેટરી પદે ભાવિક પંડ્યાની જીત થઈ। નવા જોઈન્ટ સેક્રેટરી તરીકે દર્શન દવે ખજાનચી પદે અમી પટેલની જીત થઈ છે। સંજય સોલંકી અપહરણ કેસનો મામલો, ગણેશ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાનની ચર્ચા। જૂનાગઢ કોર્ટમાં આજે બંનેની જુબાની હતી, બંને વચ્ચે સમાધાન થયું હોવાની ચર્ચાએ વેગ મળ્યો છે। કેસમાં કથિત સમાધાનના પગલે ગણેશ જાડેજાને રાહત મળી શકે છે, તો આ તરફ રાજુ સોલંકી અને વકીલ દિનેશ પાતરનો ઓડિયો વાયરલ થયો, જેમાં સમાજથી કંટાળી મફતમાં સમાધાન કર્યાનું રટાણ, તો 2-4 અસામાજિક તત્વોએ ખોટા કેસ કર્યાનો પણ ઉલ્લેખ કર્યો। વકીલની ફી મામલે ઓડિયો ક્લિપમાં વાર્તાલાપ થયાનો ઉલ્લેખ છે, જેમાં 1.5 લાખ ચૂકવ્યા અને 2.5 લાખ નક્કી થયાનો ઉલ્લેખ। કંટાળીને મફતમાં આખરે મૌખિક સમાધાન કર્યું। સંવાદદાતા અમર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અમર, શું ઘટનાક્રમ, કઈ ચર્ચાઓએ વેગ પકડ્યો છે? ચોક્કસ દીપા, ગત 30 મે 2025 રોજ જૂનાગઢના અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીની બબાલ છે તે ગણેશ જાડેજા સાથે જૂનાગઢ શહેરના કાળવા ચોકમાં થઈ હતી અને તે બાદ સંજય સોલંકીનું અપહરણ થયું હતું। જે બાદ ગણેશ ગોંડલ એટલે કે ગણેશ જાડેજા અને તેના સાથેના જે શખ્સો હતા તેની સામે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। આ કેસ ચાલી રહ્યો હતો। બાદમાં રાજુ સોલંકી તેના પુત્ર સામે ગુસ્સીટોકની ફરિયાદ થઈ હતી। આ આખા પ્રકરણ બાદ આજે કોર્ટની અંદર મુદત હતી, જ્યારે બંને પક્ષ સાથે જોવા મળ્યા, બંને પક્ષ એક સાથે વાતચીત કરતા હતા, હાથ મિલાવતા હતા અને મૌખિક એવી પણ ચર્ચા થઈ છે કે બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું છે। થોડા સમય પહેલા હાઈકોર્ટમાં પણ સમાધાન માટેની અરજી મૂકવામાં આવી હતી, પરંતુ તે પેન્ડિંગ છે। પરંતુ આજે જૂનાગઢની કોર્ટમાં આ સમાધાન જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। બીજી તરફ રાજુ સોલંકીનો એક ઓડિયો વાયરલ થયો છે કે જેમના જે આ કેસની અંદર વકીલ હતા દિનેશ પાતર, તેની સાથેની વાતચીત છે ને તે કહી રહ્યા છે રાજુ સોલંકી કે હું હવે સમાધાન કરી લઉં છું, મારા ઉપર ખોટા કેસ થાય છે, સમાજ મારો સાથ નથી દેતો, એટલે કે સમાજ ખોટા કેસ કરાવે છે તેવું એક ઓડિયો ક્લિપમાં સામે આવ્યું છે અને હાલ મૌખિક સમાધાન થયું હોવાનું રાજુ સોલંકી છે તે વકીલને કહી રહ્યા છે। જી આભાર અમાર જાણકારી આપવા માટે। દારૂ હેરાફેરીનો વધુ એક કિમિયો ફેલ થયો। ટ્રકમાં કપાસના જથ્થાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો। રાણપુર પાડિયાદ રોડ પર સાંકરડી ગામ પાસેથી જથ્થો ઝડપાયો। પોલીસે બિયરના 1776 ટીન સાથે 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે 2 આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। સાબરકાંઠાથી સમાચાર, તરછોડાયેલું નવજાત શિશુ મળ્યું। વડાલીના મેઘ ગામ નજીકની ઘટના। અવાવરૂ જગ્યાએથી નવજાત શિશુ મળ્યું। 108ની ટીમે શિશુને હોસ્પિટલ પહોંચાડ્યું। પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે। તરછોડાયેલા શિશુના માતા પિતા ક્યાં છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। કોણ તેને તરછોડીને જતું રહ્યું, ફરાર થઈ ગયું, શું ઘટના બની હતી તે તમામ અત્યારે તપાસનો વિષય છે। કોન્સ્ટેબલની દાદાગીરી સામે આવી છે। ઉમરા પોલીસના કોન્સ્ટેબલની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ। મોડી રાત્રે દુકાન ખુલ્લી રાખવા બદલ વેપારી પર હાથ ઉઠાવવાનો આરોપ છે। દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ। વિડીયોમાં કોન્સ્ટેબલ દ્વારા દુકાનદારને લાફો મારતો દેખાયા। હાજર અન્ય વ્યક્તિને પણ ધક્કો મારી મારપીટ કરી કાયદાકીય કાર્યવાહી કરવાની જગ્યાએ મારપીટનો રસ્તો અપનાવ્યો। પોલીસની આવી હરકત સામે ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે। ગૃહ રાજ્યમંત્રીની સૂચનાઓ છતાં પોલીસની ગેરવર્તણૂક સામે આવી। ઘટનાના પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ। વેપારીઓમાં પોલીસ પ્રત્યે ભય અને અવિશ્વાસની લાગણી પ્રસરી। ભયના કારણે ભોગ બનનાર વેપારી હજુ સુધી સામે નથી આવ્યા। પોલીસની છબી પર આવી ઘટનાથી દાગ લાગ્યો। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા ચર્ચાઓ તેજ। ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસની માંગ ઉઠી છે। કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। સુરતથી સમાચાર, 2 લૂંટની ઘટનાના આરોપીઓ ઝડપાયા। સરથાણામાં લૂંટની 2 ઘટના બની હતી। કારમાં આવેલા 4 આરોપીઓએ 2 શખ્સોને લૂંટ્યા। 4 આરોપી ઇકો સ્પોર્ટ્સ કારમાં આવ્યા હતા। 2 શખ્સોએ મારમારી લૂંટ આચરી હતી। બંને સાથે રોકડા અને દાગીનાની લૂંટ કરાઈ હતી। બંનેની અલગ અલગ લૂંટની ફરિયાદ નોંધાઈ। 4 લૂંટારુઓને બાતમીના આધારે પકડી પડાયા। 4ની સરથાણા પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના પાલડીમાં પોલીસ સાથે ઘર્ષણ કેસમાં મોટો ખુલાસો થયો। યુવતી સાથે પોલીસનું અભદ્ર વર્તન। પોલીસ હેડ કોન્સ્ટેબલે યુવતીને લાફો માર્યો। પાલડી ભઠ્ઠા પાસેનો વિડીયો વાયરલ થયો છે। યુવતી અપશબ્દો બોલતી હોવાનો વિડીયો વાયરલ। પોલીસ પર આરોપ બાદ અન્ય વિડીયો સામે આવ્યા। યુવતી પોલીસ સાથે ગેરવર્તન કરતી હોવાનો ઉલ્લેખ છે।
હાલ હેડ કોન્સ્ટેબલની ફરજ મોકૂફ કરાયા છે. યુવતી સામે પણ કાર્યવાહી થાય તેવી શક્યતા છે. પોલીસ હેડ કોન્સ્ટેબલે યુવતીને લાફો માર્યો હતો. ત્યારથી ચર્ચાઓનો દોર શરૂ થયો કે આખરે પોલીસ કેમ રક્ષક જ કેમ ભક્ષક બની બેઠી છે. હવે એક વિડીયો સામે આવ્યો છે જેણે સવાલો ઉઠાવ્યા છે કે યુવતીની પણ ભૂલ છે, તેણે પણ અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. અભદ્ર વર્તન પોલીસે જ નહીં પરંતુ યુવતીએ પણ કર્યો છે. એટલે બંને પક્ષો સામસામે થયા અને તેમાં બંને પોતાનો પિત્તો ગુમાવ્યો. પાલડી ભઠ્ઠા પાસેનો આ વિડીયો વાયરલ થયો છે. યુવતીએ પીડિત બનીને પોલીસ ફરિયાદ નોંધાવવાની વાત કરી હતી, પરંતુ જ્યારે અન્ય વિડીયો સામે આવ્યા ત્યારે એ ખુલ્યું કે યુવતીએ પણ અપશબ્દો બોલ્યા છે. આવું સાંભળીએ વિડીયોમાં યુવતી શું કહેતી નજરે પડે છે. इंचार्ज रवा दो गार्ड कौन देश तू गार्ड केम देश चल पोलीस स्टेशन चल गार्ड कौन देश हाथ अडाव ने ते उभो रे तू बोले हाथ अडाव ने गार्ड खोल अरे इंचार्ज रवा दो यार बोल तू गार्ड बोल जो बस हेड कांस्टेबल ની તો લેડીઝ ને મારે છે ને તારી લેડીઝ ને મારું છું તું તારી નોકરી ના જાય તું લેડીઝ ને મારું છું ઘરે ઘરે જતો રહે કોઈની રોડ ઉપર ગાળ ખાવા નહીં ઉભો કોઈની રોડ ઉપર ગાળ ખાવા નહીં ઉભો મારા ઘરના રોટલા ખાઉં છું કોઈ મને ખવડાઈ નહીં જતું અને કોઈ તો તું જો હેલો હા બોલાશે હા કીધું કે લેડીઝ ને મારે છે ને બંગડી પહેર તારી બાને પહેરાય ને તારા બાપને પહેરાય કે તમારા ઘરમાં ચાલતું હશે બધું ઘરે કરો એ સારું છે મારે વિડિયો બી છે અને હું ગાર્ડ બોલું છું તે રેકોર્ડ કરે છે હું કહું તું બોલાઈશ જેને બોલાય તો એને બોલાય હું ગાર્ડ બોલીશ અને હું આની મામ બની તો આ જ મહિલાએ પહેલા શું કર્યું હતું, પહેલા પણ આ પ્રકારની ઘટના બની હતી અને તે દરમિયાન મહિલાએ કેવા પ્રકારનું વર્તન કર્યું હતું, શું કહ્યું હતું સાંભળીએ. તમે આવો શબ્દ ના વાપરી શકો કે નાની દીદી ગાડી લઈ ગઈ 500 રૂપિયા લઈ ગયા એવું બોલે છે. બોલો હા 500 રૂપિયા લઈ ગયા. ક્યાં લોકો અહીંયા 500 રૂપિયા માંગે છે? આ 500 રૂપિયા માંગે છે. આ ભાઈ ખાલી સાંભળી રહ્યા છે, આપણે લીધા નહીં હોય પણ ખબર નહીં, આ બી અંદર હોઈ શકે. તારી સરી જો યાર બોલવામાં તો જો કોમન સેન્સ છે જરાય ને એડવોકેટ છે પોતે એવું કહે છે. તો આ જે પીડિત મહિલા છે તે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશને પહોંચી, પરંતુ અત્યારના જે વિડીયો જોવા મળી રહ્યા છે તેમાં આ મહિલા પીડિત હોય તેવું લાગતું નથી, કારણ કે તે પણ દાદાગીરી કરતી હોય તે નજરે પડી રહ્યું છે. શરૂઆત તેણે કરી અને ત્યારબાદ પોલીસે તેને લાફો ઝીક્યો એ પણ અયોગ્ય છે. પાલડી ભઠ્ઠા પાસેનો આ વિડીયો વાયરલ થયો છે. હવે ભોગ બનનાર મહિલાએ શું કહ્યું તે પણ સાંભળી લઈએ. તમે આ રીતે કેવી રીતે કોઈને અડી શકો? તમે અડી શકો નહીં એવી રીતે અમારી વચ્ચે તું તારી બોલવાનું થયું. પણ એ બોલીએ છે ને એ પહેલા એમને મને એક લાફો ઝીકાઈ દીધો અહીંયા આગળ, જેથી અહીંયા બધું સૂજી ગયું અને મને મારો કાન સૂન પડી ગયો. એટલે હું ડરી ગઈ. એ મેં તરત મારો ફોન કાઢ્યો, મેં કીધું પોલીસ છે પણ મારી શકે નહીં. મને ત્યારે એક જ મીડિયમ લાગ્યું કે મારી હેલ્પ થઈ શકે. એ મેં વિડીયો ચાલુ કરી દીધો. મારી પાછળ જે હતા એમને બી વિડીયો ચાલુ કરી દીધો. એ સ્પેનમાં બી એમને ફટાક કરીને એક ફેટ મારી. તો એ ફેટ મારીને એ વિડીયોમાં બી કેપ્ચર થઈ ગઈ અને મને અહીંયાથી લોહી નીકળવા લાગ્યું અને મને અહીંયા વાગ્યું. જે દાંત મારો હતો એ હલવા માંડ્યો અને મને બહુ જોરથી વાગ્યું. એમને ફરિયાદ લેવાની ના પાડી દીધી કે આ જે ફરિયાદ છે ને એ હું અહીંયા નહીં લખું. અમે એવું કીધું તમે ફરિયાદ બહુ જ આર્ગ્યુમેન્ટ કરી કેમ ના લખો, લોસ સમજાવો, આમ કરો. એમને પછી અમને એવું જણાયું કે અહીંયા ફરિયાદ દાખલ નહીં થાય. મેં કીધું મારપીટની ફરિયાદ છે, લોહી નીકળે છે, તમે મારી ફરિયાદ લખો, મારે હોસ્પિટલ જવું છે. એમને કીધું નહીં લખાય, તમે બહાર જતા રહો. એ બી વિડીયોમાં કેપ્ચર છે કે સાહેબ ના પાડે છે ફરિયાદ લખવાની કે ના ભાઈ ચલો નીકળો, અહીંયા નહીં લખાય. અમે એમને એવું કહીએ છીએ લેખિતમાં તો બી એવું કહે છે કે ના અમે ફરિયાદ નહીં લખીએ.